હેલો ફ્રેન્ડ્સ, હું છું શ્રીદાન ગઢવી અને તમે જોઈ રહ્યા છો શ્રીદાન વ્લોગ્સ. તો આજના વ્લોગમાં હું એક દિવસ માટે ખેડૂત બનવાનો છું. તો ચાલો જોઈએ કે મેં ખેડૂત બનીને શું શું કર્યું. તો હું મારા મામાની વાડીએ પહોંચી ગયો છું અને આજની જે પહેલી ટાસ્ક છે એ છે ભેંસને આપણે ખવડાવશું, એને પીવડાવશું અને એને દોવાની આપણે ટ્રાય કરશું. તો ચાલો જોઈએ શું થાય છે. તો ભેંસ માટે જે આ ચારો જે સાચવેલો છે એ આપણે આમાં કોથરામાં ભરી અને પછી એને ખીલે આપણે દઈ દઈશું એટલે એ ખાવા લાગશે. અત્યાર સુધી તો બધું બરોબર ચાલે છે. આગળ જોઈએ કે ટફ પડે છે કે ઇઝી છે. તો આ ખાવાનું આપણે ભેંસના ખીલે આપી દઈએ. તો જ્યાં સુધી આ ભેંસ ખાય ત્યાં સુધી આપણે બીજી ભેંસને ગાયોને પણ ચારો આપી દઈએ. તો ભેંસે હવે ખાઈ લીધું છે તો હવે એને આપણે પાણી પણ પાઈ દઈએ. તો હવે પાણી પી લીધું છે એટલે હવે એને પાછા આપણે ખીલે બાંધી લઈએ. તો હવે આપણે ભેંસને ધોઈ લઈએ, પણ જ્યારે હું ધોવા જઈશ ત્યારે જે થશે તમે પણ જોઈ લ્યો. તો આ પહેલી ટ્રાય હતી, હવે હું બીજી ટ્રાય કરવા જઈશ. એ પહેલાં પાછું હું ઠામ લઈ લઈશ. હવે વળી બીજી ટ્રાય કરું છું કે ધોવા દઈએ. તો ચાલો જોઈએ શું થાય. એમ કહેવાય કે ભેંસે ધોવા તો નથી દીધું, કારણ કે જે રોજ એને ધોતા હોય એને જે સરખું ધોવા દઈએ તો કાંઈ વાંધો નહીં. તો હવે આપણે આટલી કામ કરી લીધું છે, હવે થોડાક આપણે ફ્રેશ થઈ જઈએ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.